સમાચાર મળી રહ્યા છે કે જ્યાં માયકાના પ્રેસિડેન્ટ સાથે સાયબર ફ્રોડ થયું છે। આતંકવાદી વિરોધી કાયદા હેઠળ કેસ કરવાનું કહીને 1 કરોડ 15 લાખ પડાવ્યા હોવાની વિગત છે। મની લોન્ડરિંગ અને આતંકી પ્રવૃત્તિ કરતા હોવાની ફોન પર ધમકી આપીને રૂપિયા પડાવ્યા। કસ્ટમ વિભાગે પાર્સલ રોક્યું હોવાનું કહીને રૂપિયા પડાવ્યા। પાર્સલમાં ડ્રગ્સ, 5 પાસપોર્ટ અને 3 મોબાઈલ લેપટોપ હોવાનું કહ્યું હતું। માયકાના પ્રેસિડેન્ટ શૈલેન્દ્ર મહેતાએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ દાખલ કરાવી। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। માયકાના પ્રેસિડેન્ટ શૈલેન્દ્ર મહેતા સાથે આ સાયબર ફ્રોડની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરવામાં આવી છે અને આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ગત 20મીના રોજ એક ફોન આવ્યો હતો અને તેઓને કહેવામાં આવ્યું હતું કે મુંબઈથી તાઇવાન મોકલવામાં આવેલું પાર્સલ મુંબઈ કસ્ટમ દ્વારા રોકવામાં આવ્યું છે। તેમાં પાસપોર્ટ, મોબાઈલ ફોન, લેપટોપ તેમજ ડ્રગ્સ છે તેવું કહીને તેઓને એક સાયબર સેલના અધિકારી સાથે વાત કરવામાં આવી હતી અને પછી સાયબર સેલના જે કથિત અધિકારી હતો એ ઠગ ટોળકીનો જે સદસ્ય હતો તેને શૈલેન્દ્ર રાજ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ નવાબ મલિકને ઓળખે છે કે જેઓ મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને પૈસા પૂરા પાડવાના કેસમાં જેલમાં છે। તમારું પણ તેની સાથે કનેક્શન આવે છે અને તમારા પણ આ પ્રકારના એકાઉન્ટ છે તેવું કહીને તેઓની પાસે કેસની પતાવટ ભેટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને અલગ અલગ બે સમયે 2 અલગ અલગ એકાઉન્ટમાં 1 કરોડ અને 15,11,000 જમા કરાવીને તેઓની સાથે ફ્રોડ કરવામાં આવ્યો હતો। બાદમાં શૈલેન્દ્ર રાજ મહેતાને માલુમ પડતા કે ઠગ ટોળકીનો તેઓ શિકાર બન્યા છે, જેથી સાયબર ક્રાઇમ સેલની અંદર તેઓએ ફરિયાદ નોંધાવી છે અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા જુદી જુદી રીતે જે ઠગ ટોળકી છે તેનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે। બિલકુલ યુનુસ, તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો આપી, 1 કરોડ 15 લાખ રૂપિયા પડાવ્યા અને તે બાદ કસ્ટમ વિભાગે પાર્સલ રોક્યું હોવાનું કહીને આ રૂપિયા પડાવવામાં આવ્યા। પાર્સલમાં ડ્રગ્સ, 5 પાસપોર્ટ, 3 મોબાઈલ લેપટોપ હોવાનું કહ્યું હતું।